નમસ્કાર, હું અરવિંદ જનાદેશ મીડિયા હાઉસમાં તમામ દર્શકોનું સ્વાગત કરું છું. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો. શખ્સિયતમાં અનેક વ્યક્તિઓ સાથે આપણે વાત કરતા આવ્યા છે, ત્યારે આજે એક વ્યક્તિ વિશેષમાં એવા વ્યક્તિ સાથે વાત કરાવવાનો છે. એવા વ્યક્તિને રૂબરૂ કરાવવા જઈ રહ્યો છો કે દીકરી છે, અને દીકરી છે તે બે કુળ ધારી શકે છે. દીકરી વાલનો દરિયો, દીકરીના અનેક નામો આપ્યા છે, પરંતુ એક એવી સક્સેસ દીકરી કે જેણે ક્રિકેટમાં કાઠું કાઢ્યું છે અને આગવું સ્થાન ધરાવ્યું છે, તે ભુવા પરિવારથી છે અને નિકિતા ભુવા તેમનું નામ છે. પરંતુ જે રીતે તેમની કારકિર્દી, કઈ રીતે અને સંઘર્ષમાં અનેક ચડાવ ઉતાર વચ્ચે આજે જે રણજીત ટ્રોફીમાં ગુજરાત ઇન્ડિયન મહિલા ક્રિકેટમાં સારું એવું પરફોર્મન્સ આવી રહ્યા છે, ઓલરાઉન્ડરની ભૂમિકા અદા કરી રહ્યા છે, ત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિકિતા ભુવા. નિકિતાબેન, સ્વાગત છે તમારું. થેન્ક યુ. નિકિતા, શું કહેશો, જે રીતનો ચડાવ ઉતાર વચ્ચે ક્યારથી તમારો સુરતમાં જન્મ હતો, કે કઈ રીતે મમ્મી પપ્પા સુરત આવ્યા અને કઈ જગ્યાએ જન્મ થયો, અને ક્યારથી આ ક્રિકેટ પ્રત્યેનો લગાવ લાગ્યો? સુરતની જો વાત કરીએ તો મારા પપ્પા બહુ નાના હતા ત્યારથી જે સુરતથી છે, અને પછી મારો જન્મ પણ સુરત જ છે. અને ત્યારબાદ મારા જો કારકિર્દીની વાત કરું તો હું પહેલાં સોસાયટીમાં જ રમતી હતી ક્રિકેટ, અને બસ ત્યાંથી જ બધું સ્ટાર્ટ થયું હતું. અને ધીમે ધીમે પછી સ્કૂલની ટીમમાંથી રમવા લાગી, પછી કોલેજમાં આવ્યા તો કોલેજની ટીમમાંથી રમવા લાગી. ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે, પણ બધાને સાચવીને બસ થોડી આગળ આવી છું. નાનપણથી જ એવો ક્રિકેટ પ્રત્યેનો લગાવ હતો કે કોઈને જોઈને પ્રેરણા મળી ગઈ, અથવા તો કઈ રીતે શરૂઆત કરી? શરૂઆતમાં તો મેં એવું વિચાર્યું નહોતું કે મારે ક્રિકેટમાં જ કારકિર્દી બનાવવી છે. એક શોખ માટે જ અમે રમતા હતા, પણ પછી મને સ્ટડીમાં બહુ ઇન્ટરેસ્ટ હતો નહીં, અને બસ એટલા માટે પછી મેં નક્કી કર્યું કે ક્રિકેટમાં જ હવે આગળ વધવું છે. અને જ્યારે સ્કૂલની ટીમમાંથી હું રમતી હતી તો પરફોર્મન્સ પણ સારું થતું હતું, તો જે મારા કોચ હતા એમણે મને સજેસ્ટ કર્યું કે આમાં જ જો કારકિર્દી બનાવવી હોય તો એક પ્રોફેશનલ ટ્રેનિંગની જરૂર છે. તો સુરત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, જે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન છે, એ મેં જોઈન કર્યું હતું. અને બસ ત્યાર પછી એક બાદ એક ઘણા બધા ટ્રાયલ્સ ને એવું બધું આપીને સ્ટાર્ટ થયું હતું ક્રિકેટની જર્ની. અત્યારે રણજીત ટ્રોફીમાં ગુજરાત ટીમમાંથી પરફોર્મન્સ કરી રહ્યા છો, ત્યાં કઈ રીતની તે પ્રેક્ટિસ હોય છે, કેટલું હાર્ડવર્ક હોય છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવામાં આવતું હોય છે? મેઇન તો એમાં ફિટનેસ હોય છે, સ્પેશિયલી ડાયટ હોય છે, ફિટનેસ, સ્ટ્રેન્થ, ઘણું બધું, મતલબ સેક્રિફાઈસ ઘણું બધું હોય છે, ખાસ કરીને તમારા ફૂડને લઈને. અને પ્લસ મહેનત બહુ હોય છે કે દિવસમાં ઓલમોસ્ટ 5 to 6 અવર્સ મિનિમમ. પછી એના પછી 2 થી 3 કલાક જીમમાં તમે કરી શકો છો. તો જીમ અને ક્રિકેટ સિવાય પછી કંઈ હોવું ના જોઈએ. સ્ટડી પણ તમારું પછી સાઈડમાં હોવું જોઈએ, અને પૂરું ફોકસ ક્રિકેટમાં હોય. પહેલાં જોવા જઈએ તો જે રીતે જેન્ટ્સમાં એટલે કે પુરુષોનો ક્રિકેટનો દબદબો હતો, અને હવે એક મહિલાઓ પણ પુરુષ સમોવડીને, એમાં મહિલા ક્રિકેટનો ગ્રાઉન્ડ અથવા તો મહિલા પણ એવું સારું પરફોર્મન્સ આપે છે. ત્યારે નિકિતાની પણ મેં ઇનિંગ જોઈ છે, એ બાખૂબી કે લાંબી ઇનિંગ હોય, હાર્ડ હિટરમાં નામ આવે, ઓલરાઉન્ડરની ભૂમિકા. ત્યારે મહત્વમાં કઈ બાબતોને લઈને, અથવા તો તમારે હમણાં છેલ્લે જે પરફોર્મન્સ હતું એમાં કેટલી રન ફટકાર્યા હતા, કેટલા બોલમાં? આમ જો જોવા જઈએ તો પહેલાં તો એવું હતું કે ગર્લ્સમાં ક્રિકેટ રમે છે, ઘણા કોઈને ખબર જ નહોતી કે ગર્લ્સની પણ એક ક્રિકેટની ટીમ હોય છે. મને ઘણા બધા લોકો ક્વેશ્ચન બી કરતા હોય છે કે તું પણ ક્રિકેટ રમે છે, એટલે કે ગર્લ્સની પણ ટીમ છે, એવું એ લોકોને ખબર જ નથી હોતી. કારણ કે આપણે અહીંયા કેવું છે કે બોയ്સ જ ક્રિકેટ રમે એવું લોકોની મેન્ટાલિટી હોય છે. પણ પાછલા જો જોવા જઈએ તો 5 કે 6 વર્ષથી ગર્લ્સ ક્રિકેટ પણ બહુ જ આગળ આવી ગયું છે. અને જ્યારથી જય શાહ જે સેક્રેટરી બન્યા છે BCCIના, તો ઘણું બધું ડેવલપિંગ ગર્લ્સ ક્રિકેટમાં જોવા મળ્યું છે. એમના મેચ ફીસથી લઈને, એમના ટુર્નામેન્ટ્સથી લઈને ઘણું બધું આગળ આવી ગયું છે. તો હવે ધીમે ધીમે ગર્લ્સ લોકો પણ ખૂબ જ જોઈન કરે છે. જો સુરતની વાત કરું તો ઓલમોસ્ટ 1000 અરાઉન્ડ ગર્લ્સ ક્રિકેટ રમતી હશે. વાહ! અને એવી રીતે બધા જ ડિસ્ટ્રિક્ટમાંથી ઘણી બધી છોકરીઓ રમે છે. તો ગુજરાત માટે બહુ જ પ્રાઉડની વાત છે કે એટલીસ્ટ પેરેન્ટ્સ પણ સમજે છે કે ચલો ગર્લ્સ પણ, અમારી છોકરી પણ આગળ આવે, અમારી છોકરી પણ ક્રિકેટ રમે, અને પેરેન્ટ્સ મોકલે પણ છે.
તો આ એક સારી વાત છે. બિલકુલ ચોક્કસ, કારણ કે દીકરીઓને પણ જે રીતે અત્યારે ઉડાન ભરી છે એટલે પ્લેન સુધીની હંકારવાની હોય ત્યાં પણ દીકરી કશે પાછળ નથી, ત્યારે ગર્લ્સનું અને આ રીતે ક્રિકેટનો દબદબો યથાવત છે. આજે પણ સુરતમાં પણ આપણે જોયું છે કે અનેક દીકરીઓ અથાગ પ્રયત્ન કરી રહી છે. ત્યારે તમે કીધું એમ જય શાહથી માંડીને આખું જે આપણી જે સરકારની જે આખી રણનીતિ છે એમાં મહિલાઓ માટેનું ખાસ વિશેષ ખેલો ઇન્ડિયાની જેમ આખું એક મનોરંજન માટેનું પૂરું કરી રહ્યા છે. તેમાં તમારું આખું જે જોવા જાય તો જર્ની વિશેથી આપણે શરૂઆતથી વાત કરીએ એમ હવે અત્યારે રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાંથી રમો છો, તો હવે ક્યાં સુધી અને નિકિતા ભુવાની સપનું ક્યાંનું છે, આખરે ક્યાં પહોંચવું છે? આખરે તો કોઈ પણ ક્રિકેટર હોય એમનું એક સપનું તો એ જ હોય કે ઇન્ડિયન ટીમમાંથી રમવું છે, પોતાનું દેશનું નામ કરવું છે અને ખાસ કરીને ફેમિલીનું નામ કરવું છે. કેમ કે આમાં ફેમિલીનું સેક્રિફાઈસ ઘણું બધું હોય છે, ફક્ત આપણે મહેનત કરીએ ને એવું નથી હોતું. ફેમિલીનું સેક્રિફાઈસ, એમનો સપોર્ટ અને એ લોકોની એક્સપેક્ટેશન હોય છે ફેમિલીની, ફ્રેન્ડ્સની કે સગા સંબંધીઓની. તો મેઇન તો એ જ છે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમવું છે. ચોક્કસ, અમારી પણ પ્રાર્થના છે કે નિકિતા ભુવા ઇન્ડિયન ક્રિકેટમાં રમે. જનાદેશ મીડિયા હાઉસ હતી. ત્યારે આ નિકિતા પટેલની આટલી જર્નીમાં જોવા જાય તો ફેમિલીમાંથી મમ્મી પપ્પા, તમે કીધું એમ નાનપણથી જ અહીંયા સુરતથી તે હતા, તમારો જન્મ જ સુરતનો થયો, પણ આખું જે નિકિતા ભુવન ખાસ કરીને દીકરીની વાત છે એટલે કારણ કે આપણે દીકરીને જ્યારે કોઈ પણ મમ્મી પપ્પા હોય, માતા પિતા, તો તેમને બહાર જવું આવવું હોય ત્યારે નિકિતા માટે કઈ રીતે ફેમિલી આખું તૈયાર થયું, અથવા તો કોનો ફેમિલીમાંથી મહત્વનો ફાળો તમારા પાછળ ભજવાયો હોય એવું તમને શું લાગે છે? સ્પેશિયલી મારું જો ફેમિલી છે ને, પહેલાં જ્યારે મેં ક્રિકેટ સ્ટાર્ટ કર્યું ત્યારે જોઈન્ટ ફેમિલી હતું કે અંકલ આંટી બધા મારા કઝિન સિબલિંગ અમે બધા સાથે જ રહેતા હતા. તો એ બધાનો જ બહુ સપોર્ટ હતો. એવું નહીં કે કોઈ એક પર્સનને પણ ના ગમતું હોય એવું નહીં. કે જેમ કે મારા પેરેન્ટ્સ મને બહુ સપોર્ટ કરતા અને મારા અંકલ આંટી જે અમારી સાથે રહેતા એ પણ મને બહુ સપોર્ટ કરતા, અને મારા જે કઝિન્સ છે આજે પણ, અને એવરી ટાઈમ, ઈચ એન્ડ એવરી ડે એ લોકોનો સપોર્ટ હોય જ છે. અને ખાસ કરીને પેરેન્ટ્સનો સપોર્ટ એ હોય છે. અને જ્યારે મેં ક્રિકેટ સ્ટાર્ટ કર્યું ત્યારે મારા ઘરથી ક્રિકેટનું ગ્રાઉન્ડ ઓલમોસ્ટ 18 થી 20 કિલોમીટર જેવું છે. તો પણ મને એ લોકો પરમિશન આપતા હતા. જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે હું કોઈ વ્હીકલ ચલાવતી નહોતી અને મારી એજ પણ નાની હતી, તો ઓટો રિક્ષામાં જવું અને સાથે સાથે સ્કૂલ પણ મેનેજ કરવી. કેમ કે પેરેન્ટ્સનું એવું હતું કે સ્કૂલ તો કરવાની જ છે, સ્ટડી પણ સાથે કરવાનું જ છે. તો એના માટે બધું મેનેજ કરવું મુશ્કેલ હતું, પણ છતાં પણ આ બધું મેનેજ થઈ જતું હતું અને કરવાનું જ હતું. કેમ કે મને એવું હતું કે ક્રિકેટર તો બનવાનું જ છે. તો બસ ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું. પછી અત્યારે મમ્મી પપ્પા કે ભાઈ એ કઈ રીતે આખું પ્રાઉડ કરતા હોય છે? કારણ કે અત્યારે મોટા ભાગે જાય તો રણજી ટ્રોફીને લઈને તમારે સુરતમાં રહેવાનું થતું ન હોય, સ્વાભાવિક છે. ત્યારે ફેમિલીને આજે એકાદ વાર કે કેટલા સમયે પરિવાર સાથે મળવાનું થાય છે? લગભગ 2 મહિને એકાદ વાર હું આવું છું અહીંયા સુરત, અને 3 કે 4 દિવસ માટે આવતી હોઉં છું. અધરવાઇઝ બાકી ટુર્નામેન્ટ્સ ને એવું હોય છે બહાર, તો મોસ્ટલી એમાં જ હોય છે, કેમ્પ હોય છે, અને એના સિવાય પ્રેક્ટિસ ને એવું પણ હોય છે. તો પછી બહુ ટાઈમ નથી આપી શકાતો પરિવારને. પણ અમે લોકો આજકાલ તો મોબાઈલથી ફોન પર બી વિડીયો કોલિંગમાં સાથે હોય જ છે. ઈચ એન્ડ એવરી ડે એ લોકોના ફોન આવતા હોય છે, મમ્મી પપ્પાના, ભાઈના, સિસ્ટરના. બિલકુલ. તો ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે આખું જે અમદાવાદમાં તમારે રીતે છે, જે જય શાહથી માંડીને આખી જે કમિટી છે, એમાં જોવા જાય તો આ ગર્લ્સ માટેની ખાસ ત્યાં રહેવા, જમવા કે કઈ રીતનું આખું શેડ્યુલ ગોઠવાયેલું હોય છે? અત્યારે હાલમાં તો મોટેરા સ્ટેડિયમ બની ગયું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એટલે સ્ટે ને એ બધું ત્યાં અંદર જ બનાવેલું છે એ લોકોએ. તો જ્યારે પણ કેમ્પ હોય છે તો ત્યારે એની અંદર જ સ્ટે હોય છે. અધરવાઇઝ એના પહેલાંની જો વાત કરું તો એ લોકો જ આપે છે સ્ટે, અને બહુ સારી ફેસિલિટીઝ બહુ જ સારી હોય છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનની બધી જ ફેસિલિટી, ટ્રાવેલિંગથી માંડીને સ્ટે હોય છે, ફૂડ હોય છે, બધું જ સારું જ હોય છે. બિલકુલ. સાથોસાથ જે રીતે મા બાપથી માંડીને, ભાઈથી માંડીને કુટુંબની એક જવાબદારી હતી, અને તેમાંથી એક આ ક્રિકેટ પ્રત્યેનો લગાવ, આજે તમારો એક મિશન, એક ગોલ નક્કી કર્યો. કારણ કે 7-8 કિલોમીટરથી માંડીને તમારું જે આખી વાત જોવા જાય તો એક ગોલ છે, એક ધ્યેય નક્કી જ છે કે ઇન્ડિયન ક્રિકેટમાં રમવું છે. જી, આમાં એવું છે કે જ્યારે મેં ક્રિકેટ સ્ટાર્ટ કર્યું તો એવું નહોતું કે પહેલી જ વાર મેં ટ્રાયલ્સ આપીને સિલેક્શન થઈ ગયું. આમાં મેં લગભગ 6 થી 7 વાર ટ્રાયલ્સ આપી, હું ફેલ થઈ, પણ હું ઘરે કોઈને કહેતી નહીં કે સિલેક્શન નથી થયું. હું કોઈને કોઈ વાત કાઢી નાખતી
અને પછી જ્યારે સિલેક્શન થયું ત્યારે મેં કહ્યું કે હા સિલેક્શન થયું છે. એટલે જરૂરી નથી કે ફર્સ્ટ ટાઈમ તમે કોઈ વસ્તુ ટ્રાય કરો અને થઈ જ જાય. અને ઘણી બધી છોકરીઓને મેં જોયું છે જે મારી પાસે આવતી હોય છે કે ટ્રાયલ્સ આપ્યું, સિલેક્શન ના થયું, રડતા પણ હોય છે મારી સામે. પણ એ લોકોને કહેવાનું કે આવું નથી હોતું કે ફર્સ્ટ ટાઈમ કોઈ પણ વસ્તુ, એ હું ક્રિકેટની વાત નથી કરતી, કોઈ પણ ફિલ્ડમાં એ તમારે ટ્રાય તો કરવી જ પડશે કે મતલબ તમે વારંવાર ટ્રાય કરશો, મહેનત કરશો તો એ થઈ જ જશે. બિલકુલ સાથોસાથ જોવા જઈએ તો અત્યારે જે રીતનો સંઘર્ષ કર્યા બાદ અત્યારે નિકિતા ભુવા સુરત કે ક્યાંય આવ્યા અથવા તો બીજા કોઈ જે ક્રિકેટ રમતી કે ક્રિકેટમાં આગળ વધવામાં છોકરીઓ દીકરીઓ જે હોય એ નિકિતા ભુવાને મળે છે, ઓટોગ્રાફ લે છે, કેવું લાગે છે? કેવું લાગણીના દ્રશ્યો સર્જાય છે? બિલકુલ બહુ જ સારું બી લાગે છે. કેમ કે મેં જ્યારે ક્રિકેટ સ્ટાર્ટ કર્યું ત્યારે મને ક્રિકેટની કિટ પણ નહોતી મળતી ઘરેથી, કેમ કે ઘરના લોકોને વિશ્વાસ નહોતો કે હું ક્રિકેટમાં જ જવા માગું છું. પણ તો પણ જબરજસ્તી એક મેં ક્રિકેટની કિટ લેવડાવી હતી. પણ આજે મને ઘણી બધી એવી છોકરીઓ મળે છે કે જે કેપેબલ નથી અને એ લોકોને હું હેલ્પ પણ કરું છું. કે હું સામેથી જ કહું છું કે તમારે કંઈ પણ ક્રિકેટ રિલેટેડ કોઈ ઇક્વિપમેન્ટ જોતા હોય તો કંઈ પણ હું એમને હેલ્પ કરવા એની ટાઈમ તૈયાર હોઉં છું. પછી હું એને ઓળખતી હોઉં કે ના ઓળખતી હોઉં, ઘણી બધી એવી છોકરીઓ છે કે જેમને હું આ બધા ઇક્વિપમેન્ટ પ્રોવાઈડ કરું છું. કારણ કે મને તો એ વસ્તુ નહીં ગમે કે જે પ્રોબ્લેમ મને ક્રિએટ થયો હતો નાનપણમાં એ છોકરીઓને કંઈ પ્રોબ્લેમ થાય. કેમ કે ક્રિકેટ બહુ જ એક્સપેન્સિવ ગેમ છે, એને બધા જ ઇક્વિપમેન્ટ બહુ જ એક્સપેન્સિવ આવતા હોય છે. તો ઘણા બધા ફેમિલી પ્રોવાઈડ કરી પણ શકતા હોય ને ના પણ કરી શકતા હોય. નિકિતા, અત્યારે જોવા જાય તો જે નાની નાની તમારા કરતાં પણ નાની નાની દીકરીઓને જે નાનપણથી જ શોખ હોય ક્રિકેટ બનવું છે, અનેક પ્રયત્નો કરી રહી છે, ઘરમાંથી સપોર્ટ મળી રહ્યો છે, પરંતુ સુરતમાં જે રીતે અનેક દીકરીઓને મેં જોઈ છે લાલભા સ્ટેડિયમમાં, બરાબર છે, તો એમાં કઈ કઈ બાબતોનું ખાસ ફોકસ રાખવું જોઈએ કે અત્યારની ક્રિકેટને ખાસ કરીને ગર્લ્સની ક્રિકેટમાં એટલે શું ડિમાન્ડ છે? શું શું વ્યક્તિ ઓલરાઉન્ડર હોવું જરૂરી છે, વિકેટ કીપર, સારું બેટ્સમેન, કઈ રીતનું હોવું જોઈએ કે એમને તમારા દ્વારા ટિપ્સ મળે? કારણ કે તમે જે કરી ચૂક્યા છો એનો અનુભવના આધારે અત્યારની માંગ સમયની છે, એમણે શું કરવું જોઈએ, કેવી પ્રેક્ટિસની કેવી તૈયારી? મારો જેટલો અનુભવ છે મેં જોયું છે કે ઓલરાઉન્ડર હોય છે તો ચાન્સીસ વધારે હોય છે સિલેક્શન થવાના. કારણ કે બધી જ ટીમમાં 2 વિકેટ કીપર સિવાય બધા જ બોલિંગ બેટિંગ કરતા જ હોય છે. અને ઓનલી વિકેટ કીપિંગ પર ડિપેન્ડ ના રહેશો બધાને. હું એડવાઇસ આપીશ જે ન્યૂ છે, બિગનર્સ છે, ઓનલી વિકેટ કીપર પર ડિપેન્ડન્ટ નહીં રહેશો, બોલિંગ પણ સાથે સ્ટાર્ટ કરશો. ઓલરાઉન્ડર હશો, ફિલ્ડિંગ ફિટનેસ સારી હશે તો ફિલ્ડિંગ પણ તમે સારી કરતા જશો. એટલે બોલિંગ બેટિંગ બંને જરૂરી છે. હું ઓલરાઉન્ડર હોવાનું હું સજેસ્ટ વધારે કરી શકું. ચોક્કસ, કારણ કે ઓલરાઉન્ડરની વધારે ડિમાન્ડ ને એમાં ઓલરાઉન્ડરનું પરફોર્મન્સ ખૂબ જરૂરી બની ગયું. જી જી ચોક્કસ. નિકિતા, બીજી વાતમાં છેલ્લે જે દીકરીઓને કે ઓલ ઓવર ગુજરાતમાં રણજી ટ્રોફીમાં જે દીકરીઓ અમુક ગામડાની પણ દીકરીઓ તૈયારી કરતી હોય છે, ત્યારે નિકિતા ભુવાનો છેલ્લે તમામ દર્શકોને શું એક મેસેજ રહેશે? આમાં તો કેવું હોય છે કે ગામડાની દીકરીઓ ઘણી બધી આવે છે, આદિવાસીની દીકરીઓ હોય છે. ઓલમોસ્ટ અમે જોતા હોઈએ છીએ એમ તો ગુજરાતની ટીમમાં ઘણી બધી આદિવાસીની દીકરીઓ છે, જે માંડવી છે કે કોસંબા છે, બિલીમોરા છે, ત્યાંથી બધી છોકરીઓ આવે છે. તો આમાં મેઇન એમને પોતાને ગમવું જોઈએ. ફક્ત ઘણીવાર એવું થાય કે આપણે ટીવીમાં વર્લ્ડ કપ જોઈએ કે IPL જોઈએ એટલે એવું થાય કે હું પણ કાલે જઈને ક્રિકેટર બની જાઉં, તો એવું નથી હોતું. આની પાછળ ઘણી બધી મહેનત કરવાની હોય છે. જ્યારે તમે ગ્રાઉન્ડ પર જાઓ અને મહેનત કરો ત્યારે ખબર પડે કે રિયલમાં આ વસ્તુ હાર્ડ છે. ફક્ત ટીવીમાં કોઈ જોતું હોય એટલું ઇઝી આ નથી હોતું. એટલે આની પાછળ મહેનત ઘણી બધી કરવી પડતી હોય છે. અને ખાસ કરીને જો ફેમિલીનો સપોર્ટ હોય તો કોઈ પણ કાસ્ટ હોય, કોઈ પણ ફેમિલીમાંથી બેકગ્રાઉન્ડથી આવતા હોય બની શકે છે. અને ઘણા બધા એવા એક્ઝામ્પલ પણ છે. નિકિતા, મને કદાચ ખ્યાલ છે કે મેં કદાચ સાંભળ્યું છે ત્યાં સુધી જોવા જાય તો જે રીતે અંગદાનનું કામ એટલે કે સુરતમાં અગ્રેસર હોય છે, ત્યારે એક તમારો પણ કંઈક વિચાર છે. તો અંગદાનને લઈને પણ કંઈક મેં સાંભળ્યું ત્યાં સુધી, અંગદાનને લઈને શું તમારો વિચાર છે? અંગદાન તો એક મહાદાન છે અને મેં પણ મારું પૂરું બોડી ડોનેટ કરેલું છે. તો આફ્ટર માય ડેથ મારું પૂરું બોડી ઘણા બધા લોકોને કામ આવી શકે અને એક જ બોડીમાંથી ઘણા બધા લોકોને આપણે ફરીથી જીવનદાન આપી શકે. તો એ જ મારો હેતુ હતો અને એના માટે જ મેં બોડી ડોનેટ કરેલું છે. તો બધા ઓડિયન્સને પણ હું કહેવા માંગીશ કે એ લોકો પણ કરી શકે છે. અને એક સારી વાત છે કે ઘણા બધા લોકોને તમે તમારાથી, કેમ કે તમારા ગયા પછી તો બોડીનું કંઈ છે નહીં, એ તો બળીને રાખ જ થઈ જવાનું છે. તો સારું એ જ રહેશે કે તમારા તરફથી કે તમારા માધ્યમથી કોઈ બીજા 5-6 લોકોને તમે જીવનદાન આપી શકો. તો
અંગદાન કરી શકો છો. બિલકુલ, અંગદાન એ જ મહાદાન છે અને ચોક્કસ જ એક ભુવા પરિવારની આ દીકરીની સાથોસાથ જોવા જાય તો એક અંગદાન એટલે કે પોતાનું બોડી પણ દાનમાં આપી દીધેલું છે. એટલે કે ક્યારે એકવાર રાખમાં રાખ થઈ જવાની છે, માટીમાં માટી મળી જવાની છે, ત્યારે આ આપણા જીવનમાંથી જો કોઈને અંગદાનમાંથી કોઈને કાંઈક કામ લાગી જાય તો આપણું જીવન પણ ધન્ય બને છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આ સ્ટુડિયોમાં આપનો કિંમતી સમય આપવા માટે. આ હતા નિકિતા ભુવાને, તેમણે જે અનેક સંઘર્ષો કરીને પોતાનું જે મુકામ માટે આજે એક ભુવા પરિવારની પણ આપણા ગુજરાતને પણ પ્રાઉડ ફીલ થાય તે પ્રકારનું ક્રિકેટમાં પરફોર્મન્સ આપીને ગુજરાતની ટીમમાં એક આગવું સ્થાન ગણાય છે. ઓલરાઉન્ડની ભૂમિકા છે કે આક્રમક અંદાજમાં ક્રિકેટ રમે છે અને અનેક લોકોને પણ દીકરીઓ ખાસ કરીને કેવી રીતે મહિલા સશક્તિકરણ આગળ મજબૂત થાય તે દિશામાં અને તમામ નાની નાની બાબતો છે તે પણ તમામ દર્શકોને એટલે કે આવનારા સમયમાં અત્યારે જે દીકરીઓ પ્રેક્ટિસ કરી રહી છે ક્રિકેટમાં આગળ આવવા માટે તેઓને પણ તેમની જે આખી સંઘર્ષની ગાથા હતી તે વર્ણવી છે. ફરી મળીશું શખ્સિયતમાં નવા વ્યક્તિઓ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો.